આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બાદ ડાયમંડ સિટી સુરતના વેપારીએ આપી છે અમૂલ્ય ભેટ। રાજારામ માટે અમૂલ્ય મુગટ તૈયાર કરવામાં આવ્યો છે। ડાયમંડ સિટીના વેપારી મુકેશ પટેલે 11 કરોડનું મુગટ અર્પણ કર્યું છે। ગ્રીન લેબ ડાયમંડ કંપનીના વેપારીએ સોના, હીરા અને નીલમનો ઉપયોગ કરીને 6 કિલોનું મુગટ તૈયાર કર્યું છે। 6 કિલોના મુગટમાં 4.5 કિલોગ્રામ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને હીરા, માણેક, પર્લ સહિતના રત્નોથી મુગટ તૈયાર કરવામાં આવ્યો છે। ઉદ્યોગપતિ ગ્રીન લેબના માલિક અને એમના પરિવારે શ્રી મુકેશભાઈ પટેલે રામજીની શિર મુંગટ અર્પણ કર્યો છે। આ શિર મુંગટ અંદાજે 4 કિલો સોનું, હીરા, માણેક, ઝવેરાત આ બધી જ વસ્તુનો અંદાજે 6 થી 6.5 કિલોના વજનનો મુંગટ બનાવીને ગઈકાલે રાતના રામતીર્થ ટ્રસ્ટના જનરલ સેક્રેટરી શ્રી ચંપતરાયજી, વિશ્વ હિન્દુ પરિષદના મંત્રી શ્રી મિલનજી પરાંડે, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોકજીના હાથની અંદર સમર્પણ કર્યો। દેશભરમાં લોકોને જે વસ્તુની આતુરતા હતી તે અયોધ્યામાં ભગવાન રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થઈ છે, પણ સૌથી મહત્ત્વની વાત છે કે આ પ્રાણ પ્રતિષ્ઠામાં પહોંચેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉત્તર પ્રદેશના સીએમ દ્વારા જે ગિફ્ટ આપવામાં આવી હતી તે ભગવાન રામનું મંદિર સુરતમાં તૈયાર થયું છે। દ્રશ્ય જોઈ શકાય છે કે જે મંદિર છે મંદિરની આબેહૂબ કૃતિ અહીંયા મૂકવામાં આવેલી છે। જો કે આના કરતાં સાઇઝમાં મોટું હતું અને કહી શકાય કે મોટી સાઇઝ સાથે વજનવાળું મંદિર હતું તે ઉત્તર પ્રદેશના સીએમ દ્વારા દેશના વડાપ્રધાને આપવામાં આવ્યું છે, વેપારી દ્વારા તૈયાર કરવામાં છે। આપણી સાથે જ આપણે સીધા એમની સાથે વાત કરીએ। સાહેબ, સૌપ્રથમ આપનું નામ? હું સુરતથી ડી ખુશાલભાઈ જ્વેલર્સમાંથી દીપકભાઈ વાત કરું છું। દીપકભાઈ, કેવી રીતે ઓર્ડર મળ્યો હતો, કેટલા કિલોનું હતું, શું ખાસિયતો હતી અને કેવી રીતે આ પહોંચ્યું અને આજે દેશના વડાપ્રધાનને મંદિર ગિફ્ટમાં આપવામાં આવ્યું? આપણા જીવનકાળ દરમિયાન રામ મંદિરનું નિર્માણ થવું એ આપણા માટે અહોભાગ્યની વાત છે અને એમાં પણ આજના સુંદર દિવસે સુરતમાં જે નિર્મિત થયેલું ડી ખુશાલભાઈ જ્વેલર્સ દ્વારા અમે લોકોએ જે એક ચાંદીના 2 મંદિર બનાવેલા હતા એ માનનીય યોગીજી દ્વારા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીજીને અને માનનીય ભાગવતજીને ગિફ્ટ કરવામાં આવેલા હતા। તો સુરતમાં બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ। રજા આપશો। નમસ્કાર।